દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સગન રાતી મચાઈ મજા મજા તો હજુ 10 દાડા બાકી ને મગન હજુ તો ગઈક મજા આવશે એટલે ટ્રેનિંગ કાલ તો લીધી ને જબરજસ્ત મજા આવી કારણ કે એવો કુદ્યો ને હું તો તું તો જબરજસ્ત ગાતો લે મગન તાણ પૈસા ઓછા લે પણ તું જબરજસ્ત કૂદ્યો મગન સૌથી વધારે એ સગન ને મેણો ના મારશે મેણો હવે રૂપિયા પોચા લે અમે તી 200 ચાલે મગન તે 200 ઓસાય અને પેલા ગોઠે કાચો આવી ગયો તું માગ્યા તા પણ હાલે તા ખોડિયા એવાને આપણ તો હાલે મગન આ તો કે પેલો દાડો છે કે ના મળી બધું ખાઈ જોય છે મગન એ આ કીધું ને એવો ડાયરેક્ટ મેણો મારવા માંડ્યા તા ખોળો ને વાત તારી સાચી આ તો જીએ છીએ આ તો ખાધા પણ રહેવું નહીં મગન પૈસા કા ભલે ઓછા લે પણ આ તો ખમતી પાલટી આપણે તો એન્જોય જ કરવાનું હોય મગન એ તો 200 એટલે જ ઓછા લખાયા એમ એ પડી મગન હો તાણ અને હું કહું રાતે કોઈ કલાકાર હતો ખતરનાક જિંદગી પહેલી વાર કોઈ આવો કલાકાર જોયો મેં સુર કેવો હતો કે સુર એક નંબર હતો એનું નામ ખબર છે તને ના ઓળખતો જ નતો ને. સુપરસ્ટાર આપણા મોહનસિંહજી ઠાકોર હતા મગન બરોબર છે એક નંબર કોયલ જેવો અવાજ આવે છે એવાનો મગન હા. આ નોરતો ને તો હજુ વાર હા પણ આપણે જઈને જોઈ જોઈએ એવું કેવું કે રાતે જઈએ છીએ ને તો ખબર પડતી ને કેવું ગોઠવ્યું અત્યારે દેખાય એવું છે ને તે જોઈ લઈએ કે ચોકન ચોય આટલું રહી જ નહીં ગયું કે ખર્ચો કમ્પ્લીટ કર્યો કે નહીં કે પૈસા. ઘર પડ્યો છે હા લે હટતા જોઈએ રાતે આરું ટ્રેનિંગ લેતા હતા ને તોય પણ થોડી હંકળાશ પડે એવું લાગે છે થોડો નાવા ને તો મોઢું હતું થોડો ને બધો આગો બતાવવો પડશે નાવે અને આ છોકરાએ બધું કેવું કર્યું છે રમણ ભમણ કરીને પેલા આવશે ને હમણાં શું સલાહ મગન આડ્યો આવ કરી ખોળા એટલે ખોળભાઈ એકી દાડા ફેસો જ વેરાઈ જોઈ અકોલભાઈ ના હોય તો પૈસા ઓછા પડતા હોય ને તો બીજા લે અમે એટલા તમે તો આલ્યા છે 50,000 એટલે આમ હારું લાઈન બોધાઈએ ના એટલે હું આ પૈસા મેં હાલે તો ગીધામાં રાખો છું આ વેપારી પાણી તમે છેલ્લી ક્વોલિટી નું લાયા છો માલ હવે કેટલા આલ્યા છે આલ્યા 5,000 અને પેલા આલ્યા રૂપિયા 200 પણ આજે આવું કરવાનું આ જોજે આ લાઇટિંગ માં ઠેકાણો નહીં લાઇટિંગ તો લાંબી તો એટલે હું આખો દાવ થોડો વરાશી મેળવ્યો તો છોકરો તો તોડી તા ના હોય તો સગનલાલ આ બધું રાતી વેરાઈ ગયું છે ને તે ના હોય તો થોડું હરખું કરી નાખો હરખું તો છો ના પાડી ખોલભાઈ આ બધું રેડી કરાવી દઈએ પણ તમારે ધ્યાન રાખવું પડે ખોલભાઈ. એટલે એમ નહીં આ અમારે કોણ જવાબદારી ના આવે આપણે બધા ભાઈ જ છીએ છો ના પાડી એટલા બધાને ભેગા મળીને કરવું પડે આ બધું હરખું ના વાત તમારી સાચી પણ મેન આયોજન તમારે પાસે હા ને એટલે કોક થાય ને તો તમારે નો એટલે આયોજન માર જેવું હોય સગનલાલ ખબર છે હા. ચોક આગુ પાછું પૈસાનું હોય એ બધું અમે સંભાળી લઈએ પણ આ બધું તમારે સંભાળવું પડે આવું યાર. હાલ લે હાલો આ બધું હા? ગોઠવાઈ દે રેડી છે એકદમ ખોળભાઈ એ હો પડ્યું એ તો રાતે લઈ લઈએ છીએ હમણાં આગુ કલાકાર આવે ને એટલે પાછું મેળવાનું ઓહો ના કર ના જ કહું ભાઈ અંદર હો, આવી એ તો ખબર છે એ તો હાલ પેલા શું જ્યાં ભોડાળ આવશે હમણાં ફરતા ફરતા રે એ નહીં વાંધો કશું કરવાનું જ નાખું ના ના થોડું હરખું કરી દે તો કરાવશે અત્યારે નવરાત્રી કોઈને બગાડવા ના હોય અમે તો બગાડ. આ બધું હાવ લબડી પડ્યો નબળી જ પડી હો ક્યાં લે મગન એટલા મગન હા. આપણે બધા જતા હો પહોંચવા એટલે હું જતો રહ્યો ને ચેરી બધું આ બધું ને ત્યાં નહીં લાયા તમે બરોબર મગન જોજે લે આ બધું રબર છે હમણાં આરે બહુ લબડી ગયો સગનલાલ તારો ઓછું પકવશું હું. મગન એક કામ કર બેજા બેસી જાઓ. ઓ બેજા હાય. એ હા. કોણ બેઠો આ ખભો બેજા અધર કરું તન એટલે ખોડભાઈ આ નોરતો હે ને તો વગાડો તો ખરા માતાજીના ગરબા વગાડીએ છીએ ભાઈ કાળું શાંતિ રહે શાંતિ રહે અલ્યા, ટાઈમ મગન જવા કેવો દે હતો ને અને આ પેલા બે હરખું કરી છે થોડું હરખું કરાય તાકાત તો ખરી હો સગનલાલ પેલસર જા. શરીરમાં ના હોય તો એક તો ગરબો હાથ ગઈ નાખ ફેવડી નાખ ભલે કરું ભાઈ ફેવડી નાખ ગરબો એક મોટું સંભાળીને વાત કરતા આવ વાત કરીએ છીએ કેવા જવાનું આટલા આટલા મગન આવ એ બધું હરખું કરી દેવો હા ખો ટણ ટણાટ કરી નાખો ઓના ટોટીઓમાં ઠેકોણો ને હેર ઉપાડો જો કે જબરજસ્ત સરખાઈ આવી છે મારા થાક થોડો લાગે તો અમને થાક તો ઉતારો પેલ સાઈડ જા દે એ તારા શરીરમાં કોઈ હલ ને મગન વજન કેટલું બધું છે એ તો એકલો 8 નું વજન છે
એટલે હું મકાન ખાલી આખું રસ ખોય હું ના ના પેલી સાઈડ જા દે. તાર હવે ભાર લાગે છે સારું એટલે તમે હવે ઊભા રહેવા આયા તો છો નહીં ગોળો. તમે બધાને order કરવા આયા છો આ નહીં કરતા તે બે અને તમે એવું કરશો આ તો હું જોવા તો પેલા સરપંચને મોકલ્યો તો કે કેવું ચાલે ફટી ગયું? હું ના, ના. ચાલે છે હોય તો બસ ઉભો રાખ. કોઈ જ મગર નહીં, પેલો મોટો લઈને બેહો હોય કાં. હા ઉતાર સગાન મન. જોજે મકાનો અલે ઉતારતા આવડે નહીં સગાન તને તો. પેલો મોટો સદેતા આવો બાજુ, મોટો તો સદેતા મોચો આવો. લાય બેસશે હોય કાં. હું કહું છું ગરબા બરબા વગાડો તે છોકરો ભેગો થાય અલ્યા વાર તો હજુ કલાકાર આવે એટલે વગાડવાના આ તે છે. કોમ કરો નોરતો પટી જો ને એના ચેરી વગાડજો બેહો તમે બધા બેહો. ના હોય તો પેલું નાસ્તા બાસ્તા બધું આયોજન કરીએ. સરપંચ ના બધ્યો સરપંચ જાણી આવશી. આવી જ મન પેલા મોકલ્યું છે મને ખોલ ભાઈ. ગામનો બંકો દેખાતો નહીં હમણાં બે દાડાએ. કયો બંકો? ભગત ભગત ને હમણાં તબિયત સારી નહીં હમણાં એટલે નહીં આવતો હમણાં. હા આવો સરપંચ આવો. એટલે ખોળા ફોન કરાતો નહીં લે એટલે હોય મારી જોન જોડી તમને બધા ફોન કઈ કરીને બોલાવું એટલે ગોમનો તો આયો તો કે એટલે અમે એકલાય નહીં આદર્યો, મારે એકલાનું નહીં, બધાનું ભાગવું છે. બરોબર છે હું આયા ગોમના ચેડી આવી હવ ચેડી. એટલે આ મારા પંચાયતમાં થોડું કોમ હતું તલાટી સાહેબ નું અને આ હું હોય પંચાયત નથી. સરપંચ હવે પંચાયત નું મેલો આ નવરાત્રી નું કોઈ આયોજન કરો એ તો બરોબર છે સગનલાલ કલાકારમાં કોઈ ઠેકોણું પડ્યું પછી લાવું કલાકાર તો પૂછો કોણ ભાઈ એટલે હું તો કહું કાલ આવ્યો તો ને આપડા પેલા મનજંગી ઠાકોર 9 દાડા બુક કરાવી દી વન. અલ્યા હું રવા દે કીમાં કોઈ ઠેકોણું નહીં હા લેતો હું રવા એવી વાત હતી કોયલ જેવો અવાજ છે એવાનો. જેવા ગરબા ઉઠાયા હતા હું કોઈ બુડો તમે તો મોણ જ છો. હું જોઈ લીધો કલાકારમાં એ કોઈ શ્યાન નાવ એ બધો ગયો વાળી ના ગરબા ગાયો અત્યારે તો કલાકાર હળમળા કરે એવો જોવ ના ના એ જ જોશી. ખોલ ભાઈ હું તો ઘેર જો ને તે ડોશી ઘેર કૂદ. લોકો વાયકાનું લે કૂદી કે કોઈ કલાકાર ક્યાં હતા. હું કહું શિખર કે જબરજસ્ત ગોશી. જોજો આ કલાકાર ના પછી કેવું કહેવાય, જબરદસ્ત ના કહેવાય કલાકાર. અલ્યા ગોમના કલાકારમાં ખોળા કશું નહીં એ તો સરપંચ ગયરા છે ને એટલે ઓર્ડર મળતા બંધ થઈ ગયા હું ગઈ ગઈ ની જીભાઈ પટ્ટી જાય કલાકાર ને હો તો બદલી નાખજો તમારી નજરમાં કોઈ કલાકાર છે? મારી નજરમાં તો બધા કલાકાર જ છે કે તું કલાકાર કાળિયો કલાકાર પછી નહીં બંકો જોઈ લીધા બંકાના તો અવાજ હવે વસ્તી ઊને ઊંઘી જાય. લે નક્કી કરો પછી નક્કી જ છે હું નક્કી છે એટલે આ નહીં કીધું ખોલ ભાઈ પેલા કલાકાર ના મોન સમજી ને એટલે આ મોનચંગજીને જ લવા રાતે કેટલા વાગે તમને ખબર છે? 4 વાગ્યા સુધી વસ્તી ઊંઘતી નથી અને કોઈની ઓછો ઊંઘ જ નથી, એવા ગરબા ગાતા હતા. રવા દે કહું રવા દે કે એક જ ગરબું જલી રહ્યું તું તે નતું બીજું આવડતું એટલે મગનલાલ એક જ ગરબો ચલી હતા. પીના હતા ખુશ શિખર આરે. એટલે આ પેલો ફતેરાજા નો ગરબો કોઈ ઉઠાયેલો ને કોઈ રાગ ગાઢેલો આમ લેકાલો એટલે કોઈ હા એટલે તે એક ફતેહ રાજા હતા મૂળ તો ફતેહ રાજા નો જ કોઈ કે કલાકાર હતા એવું ઊંધું ઊંધું બોલશો ને ભાઈ. હું કેવું હારું ભાઈ રવા દો ને તમને ગમ્યું ને એ મારી એસાઈ પછી આ ગામમાં બધી બહેરોનો કમેન્ટ આયા કઈ રોજ કલાકાર લાવજો આપડે. આ ખોડા બરોબર છે તમને ગમે છે ને ગમે છે અમન તો મારી એસાઈ જ છે ચીડી બરોબર. અને પૈસા ઓછા એકદમ સસ્તા અને સસ્તા અત્યારના કલાકાર. તો 11 વાગે નહીં કે બધું પટી ગયું પતી નહીં ગયું નહીં. અલ્યા ખોડા પૈસા હોમું કોક હારું કરવું હોય ને 25 હોમું ના જોવાનું હોય પછી સરપંચ કલાકારની વાત પટી જાય હવે પટી જઈ. તો આપણે નાસ્તાનું કરો. નાસ્તાનો મન લાગે સરપંચ હવે આમાં તો કોઈ વધ્યું નહીં, ના હોય તો બીજું ગ્રહણ નાખવું પડશે. અલ્યા નાસ્તાનું નહીં ઉઘરાણું કરો પછી ગામનો સરપંચ ચોકન થશે અટકોરમાં તમારા તરફથી અરે મારા તરફથી દશે 10 દાડા હું લખી દે એટલે નાસ્તામાં ગોઠિયા. અલ્યા મારે કશું બહાર પાડવાનું નહીં ટાઈમ થાય ને એટલે ડીશો ચલીને બેસી જજો ને ખાલી એટલે ખાલી ચલવાની એટલા ભાઈ ઘેરથી પેલું મરચું રોટલી લઈને આવશો કુ. તને બોલતા આવડતું નહીં ખાતા તો આવડતે શેક નહીં આવડે બુઢિયા તમે બોલ્યા કે ડીશો લઈને બેસી જવાનું આઈટમ જબરજસ્ત પસંદ કરીએ. ના હોય ને તો પેલું નહીં ના પડશે આઈટમ જબરજસ્ત અસર પર ના 10 દાડા બુકિંગ કરી દે. અલ્યા મારે જે ખવડાવવું એ ખવડાય મોય માં પડશે દઈ આવશે આમ તો 10 દાડા હોય ને
તો એ બોને થોડું શરીરે બની જાય. લેટવો છે પાછો લેટવો કદી ડોશીએ કદી ખવરાયો છે પાછો બબે ને બબે તબેર છે પાછો હું તો કહું, હવે ખાઈ આવો આપણે હોજી કલાકારની એન્ટ્રી છે ખબર છે ને? જબરદસ્ત મતો અમે એવું થાય હાલ હાલ ઘા મંડે ચાલ આવશે નવરાત્રી હવે તું કે ભાઈ અલે આઈ આઈ જાય હજુ એવું. પણ 2-3 દાડા વાર છે કા ઊંઘમાં ગયું તું એ સગનને. એટલે હું તાર હજુ તો 22-23 છોકરા આવી છે લે મકાન એ ઓમે ઓમે આ નવરાત્રો નહીં તો હાનું બનજ્યું તો વિવાનું હા બનજ્યું એ તો મને ખબર છે સરપંચ આવું દેખાતા તારનો ખોરભાઈ પેટને પૈણી. આ જોકે પેલું 10 દાડા આઈટમ કીધી છે ને ઈનો પગ ઉપડો છે ઈનો આયે પગ બે ઉપડી જાય છે. ખાવા વાળા જી બરોબર છે હાલવો કોઈ વહોળોય હું નહીં. કહું છું છેલ્લે દાડા રાવણ કોણ બનશે? એ હજી તો નહીં મીટિંગ પટી થઈ બેસ તું કોનો જવાબ આલે પેલા રાવણનો? હા પણ બિહારું કે રાવણ તો હું શું ગામનો પણ રાવણ ની માસી કુળ બનશે આ નહીં ડેલિગેટ એટલે મોહનો બનું તમે બનજો. બે સરપંચ ના ડેલિગેટ જ જોવી થાય. પણ પાછો માસી માર્યો શોભો એવો છે હો, રાવણની માસી. કશો વાંધો નહીં રાવણ ની માસી બનશે અને મોણ આવે તો સરપંચ પેલું નાખોડું કાપી દે ને એ બનું. સુરપંખા હા હા અલ્યા તું શૂર પંખા ના બની આ ખોળિયો પર શું બનશે વોદરો. વદ્ર બનો ખરમનજી બનો. અલ્યા પાત્ર મારા પાસે બધો જ છે પાત્ર હારું આલજો મને. અલ્યા તને તો રાવણ ની માસી નહીં આલી મને નહીં ગમતું યાર. સરપંચ ના હોય તો હું કુંભકરણ બનું. તું તો કુંભકરણ નો ભાઈ ખરો કે એટલે તું તો કુંભકરણ બન અળમણ તો પેલો બાબુડો નહીં અળમણ જેવો ના પેલો પાછો નહીં, પેલો બીજો પાછો આ હું કહી ગયું પાછું પેલો ભગત બોડાળ એને કોક આલુ પડશે એક પાત્ર પાછું. એને ના હોય તો રોમ લક્ષ્મણ બનાવીએ બસ ના ના રોમનો સુપતો છે રે. અલ્યા એનું નામ ભગત નહીં એ રે ના આવે ને તો સીતા બનાવ. સીતામ સ્વભાવ રહ્યો. મગર તારે તો સીતા જ બનવાનું છે ને સુગ્રીવ નું પાત્ર તો આયરન સગનલાલ સરપંચ હું હતી અત્યારે સુખરી જાવ ખાઈ છીએ અલ્યા સુગ્રીવ બનવાનું છે તારે સુગ્રીવ ના બની તો વાલી બનશે. સુગ્રીવ કુનો ભાઈ હતો આ મને ખબર અલ્યા વાલી નો ભાઈ સુગ્રીવ હતો હા તારી મગજ શક નહીં, તારે તો મગજ શક નહીં. ખબર નહીં અમને કોઈ ભાઈ થોડો રે ને સત્યુગ વખત તો પેદા થયેલો છે તમે તો નામ કુંભકરણ પાડ્યું છે. મને ખબર સૌ રવા દે કે ઉકેલે વધારાનો ચોપડો હા તો સરપંચ ટ્રેનિંગ લેવાનું ચાલુ કરી દઈએ આપણે. એટલે કાલ હું વાલી તી લે કાલ 4 વગરે ટ્રેનિંગ માં ખબર છે ને ત્યાં મજો થાક લાગવ કે ઓલા મગર ભાઈ ભાઈ વેલા આવો ને પેલો કલાકાર આવી જાય છે આમાં. Entry એનું પૂરતું પાછું પાડવાની સ્વાગત કરવાનું છે એન્ટ્રી આલવાની છે નાવા ને તો ડોશી જઈને કહી દઈએ કયા આ ખાવાનો થોડો કાપ કર. વાહ મગનો કેવો આગળ્યા ઝાકડો રાખવાનો હોય કે ઘેર ઓછું ખાવાનું 10 દાડા વાકણા જ અને ના હોય ને તો વેચવાય આપણે બે જ રહીએ. હા જે વતન ઘેર લઈ જવાનું બધું. એ તો એવું જ કરવાનું હોય હા એની વાતો ચાલુ છે લે એટલે અમે જે લુગડો પહેરવા ગોઠવતા હતા. એટલે પછી એડવાન્સ કરો પેલો કલાકારનો ફોન આવ્યો હેડી નીકળ્યો છે હા કઈ કામ હો થોડા ના હોય ને બોલો તો એનું સ્વાગત તો ટન કરવું પડશે પાછું આ રીને ટ્રેક્ટર પર એન્ટ્રી આલી દેજો આપણે. એ બુઢિયા ટ્રેક્ટર અલે ટ્રેક્ટર પર એ ચડક દી રહ્યો કલાકાર કેમ ના ચડે? એ ટ્રેક્ટર ઉપર એના સ્વાગત ના કરવાનું હોય એને તો પેલી ઓડી લાવવી પડે સંદરૂપ વાળી આ બધું સંદરૂપ જ છે, બધું ખુલ્લું છે. પેલા ઉપર બે આ દેજો એટલે એન્ટ્રી. અલ્યા એ તો ગયડો વાળી માં ગલ્લા ઉપર એન્ટરીઓ થતી હતી અત્યારે ઓડિયો આવી બરોબર છે તો કરીએ છીએ હજી. અત્યારે ખાઈ આવો. એના માટે બપોરે બેંકમાં જતો 50,000 નું 10 ની નોટો ઉલાળવા લાવ્યો છું ના હોય એમને લાવતો છે કલાકાર એટલે પેલું મશીન લાવવું તો કોણ ચલી જ રહેવાનું ખાલી નોટ હોય ને હાથે ઉડી. ભાઈ સાહેબ ખોડા ખબર છે હું તો ખોડા કોદો કરવાના આવી છે લે લાયો છું એ લાયો છું પછી તે અમે તો ના પાડી પણ ઓય ને કે પછી હેડશુદાન આબુ સંગાત આવવાનું તો સજ કર હમણાં પછી ખાઈને ચો હવેળો વળી જાય છે ટોકો પાડતા જજો ઘેર થઈને નીકળજો પાછા એટલે ડોશી આવશે રંગાત. તો બોલાવા આવવું પડશે. કોને? તમોન આઈએ છીએ જમણવાળો કરીને પછી ના તો હવના ચેડી બધું પટી જાય એટલે આવજો.